હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સુરતી ઈદડા। તો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો। તો અહીંયા મેં 1.5 કપ જેવા આપણે રાઈસ લીધા છે, ભાત તમે કોઈ પણ વેરાયટીના લઈ શકો છો। અહીંયા મેં ખીચડિયા લીધા છે અને અડધો કપ જેવી આપણે અડદની ચડી દાળ લીધી છે। તેને બરાબર આપણે મિક્સ કરી લેશું અને ધોઈ લેશું। જ્યાં સુધી ચોખ્ખું પાણી ન આવે ત્યાં સુધી આપણે ધોઈ લેવાનું છે અને એને 5 થી 6 કલાક સુધી આપણે પલાળી રાખશું, એટલે આપણી જે દાળ છે તે પલળી જશે। તો હવે મેં 2-3 પાણીથી ધોઈ લીધી છે અને હવે આપણે ચોખ્ખું પાણી ઉપર આવી ગયું છે। તો હવે આપણે 4 થી 5 કલાક જેવું થઈ ગયું છે। તો આપણે દાળ અને ચોખા છે તે પલળી ગયા છે, એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે, હાથથી અટકી તો પણ તૂટી જાય છે। તો હવે એનું પાણી છે એને આપણે બહાર કાઢી લેશું અને એક મિક્સર જારમાં આ રીતે આપણે પીસી લેશું, એટલે એનું જે ખીરું છે તે આપણે બનાવીશું। આ ઈદડા એકદમ ટેસ્ટી હોય છે અને ખૂબ સરસ ટેસ્ટમાં સારું હોય છે। ઈદડા બધાને ભાવતા જ હોય છે। થોડુંક અમથું આપણે પાણી નાખ્યું છે 1 ચમચી જેવું અને 2 ચમચી જેવું આપણે દહીં એડ કરીશું। ઈદડામાં દહીં નાખવાથી ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે। તો હવે આપણે મિક્સરમાં પીસી લેશું। તો આપણું બેટર બની રેડી થઈ ગયું છે। તો હવે એક તપેલીમાં મેં અહીંયા કાઢી લીધું છે, કેમ કે આપણે એલ્યુમિનિયમના વાસણમાં આપણે એડ કરીશું તો જલ્દી આપણું છે આથો એ જલ્દી આવી જશે। હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું બેટર બની ગયું છે। હવે આને 4 થી 5 કલાક સુધી આપણે એને થવા દેશું અને તમારે ઈદડા સવારે નાસ્તામાં બનાવવો હોય તો તમારે 5 વાગે તમારે પલાળી દેવું, 3 થી 4 કલાક પલળી જશે તો રાત્રે આ રીતે બેટર બનાવી અને મૂકી દેવો સવારે। તો અહીંયા ઈદડામાં આપણે જે ચોખાના પૌવા છે તેને મેં થોડાક એવા પલાળ્યા છે, અડધી વાટકી જેવા। તો આ ચોખાના પૌવામાં થોડુંક આપણે દહીં એડ કરીશું 2 ચમચી જેવું। તો આ દહીં નાખવાથી અને પૌવા નાખવાથી ઈદડા એકદમ સોફ્ટ અને સારા એવા બને છે। તો તમે આ ક્યારેય ન બનાવ્યા તો આ રીતે તમે બનાવશો એટલે જરૂરથી એકદમ સોફ્ટ અને સારા એવા બનશે। તો હવે આપણો જે આથો છે તે આવી ગયો છે, તો આપણે ચેક કરીશું અને એમાં આપણે પૌવા એડ કરીશું પીસેલા। તો તમે જોઈ શકો છો આપણો આથો સરસ એવો આવી ગયો છે। આથો તમારે ન આવ્યો હોય તો તમે ખાવાના મીઠા સોડા એડ કરવાથી અને થોડીક વાર ફેટવાથી આપણો આથો આવી જશે। હવે જે પૌવાનું જે બેટર બનાવ્યું છે તેને એડ કરીશું અને તેને આપણે ચમચાની મદદથી બરાબર મિક્સ કરી લેશું, કેમ કે ચીકણું હોય છે। અને તમે આદુ મરચાં અને પેસ્ટ તમે આમાં એડ કરી શકો છો। મેં અહીંયા કિપ્સ કરી છે અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું અને તેને બરાબર આપણે ફેટી લેશું। એક જ દિશામાં આપણે ફેટીશું એટલે એક જ સાઈડમાં તો આપણું જે બેટર છે તેનો આથો આવી જશે અને બેટર છે તે આપણું ફૂલી જશે। હવે અહીંયા આપણે થોડાક એવા મીઠા સોડા ખાવાના એડ કર્યા છે મેં 1 ચમચી જેવા। તો એને પણ આપણે થોડુંક એવું પાણી આપણે 1 ચમચી જેવું એડ કરીશું અને હવે એને પણ આપણે ફેટી લેશું, એટલે આપણો આથો એકદમ સરસ એવો આવી જશે અને ઈદડા એકદમ સરસ એવા સોફ્ટ અને નરમ એવા બનશે। તો તમારે આ રીતે પ્રોસેસ કરવાની અને તમે પહેલી વાર બનાવતા હોય તો આ રીતે તમારે ટ્રાય કરવાની। પરફેક્ટ માપ સાથે અહીંયા મેં ઈદડા બનાવ્યા છે, તમે જોઈ શકો છો। આ ઈદડા 4 થી 5 જણાને સર્વ કરી શકે એટલા ઈદડા બનશે। તો તમે જોઈ શકો છો આપણો આથો આવી ગયો છે સરસ એવો અને બેટર પણ એટલું સરસ એવું બની ગયું છે। તો હવે અહીંયા ઢોકળિયાની મેં 2 પ્લેટ લીધી છે, તેમાં તેલથી આપણે ગ્રીસ બ્રશની મદદથી કરીશું અને એમાં આપણે જે બેટર બનાવ્યું છે તેને પાથરી દઈશું
આપણે બહુ વધારે નહીં પાથરીએ, કેમ કે જે ઈદડા હોય છે તે એકદમ પતલા અને સોફ્ટ અને સારા એવા હોય છે. એટલે આ મીડિયમ આપણે બેટર છે તેને પ્લેટમાં નાખીશું, અને બીજો બેટર છે તેને આપણે બીજા દિવસે તમે યુઝ કરી શકો છો. તો આ રીતે આપણે ઢોકળિયામાં બાફા મૂકી દઈશું, અને આ ઈદડા 15થી 20 મિનિટમાં બફાઈ જશે. એટલે નાઇસની મદદથી આપણે ચેક કરીશું. ઉપરથી અહીંયા મેં વાટેલા મરીનો પાવડર છે, અધકચરો, તે એડ કર્યો છે, કેમ કે આ ઈદડામાં જે પાવડર છે તે અધકચરો તે બહુ સરસ એવો ટેસ્ટ આવે છે, અને ઈદડામાં મરીનો પાવડર જ હોય છે, બીજું કશું હોતું નથી. અને હવે ત્યાં સુધી આપણા ઈદડા બફાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લેશું. તો અહીંયા મેં 1-2 ચમચી જેવા સિંગદાણા લીધા છે, લસણ, આદુ, મરચાં અને કોથમીર, લીલા ધાણા લીધા છે, અને આદુ આપણે એડ કરી દીધું છે. અને હવે લીંબુ છે તેને નીસોવી લેશું, એટલે ગળપણની સામે બેલેન્સ કરી શકે તેવી આપણી ચટણી બનશે. અને આ ચટણી આપણે ઈદડા સાથે સર્વ કરીશું. હવે અહીંયા સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું, અને થોડીક એવી આપણે ખાંડ પણ એડ કરીશું. હવે 1/4 સ્પૂન જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું, 1/4 સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, અને મિક્સર જાર છે તેને બંધ કરી દઈશું. અને થોડુંક એવું આપણે પાણી એડ કરીશું, એટલે જે આ આપણી ચટણી છે તે ગ્રીન થઈ જશે. અને એકદમ આપણી ચટણી તમે જોઈ શકો છો, મિક્સર જારમાં મેં વાટી લીધી છે. અને આ ઈદડા સાથે સર્વ કરશો એટલે બહુ સારો એવો ટેસ્ટ આવશે. અહીંયા આપણે ગ્રીન ચટણી સાથે આપણે સર્વ કરીશું. તો હવે આપણે ચટણી બની ગઈ છે, તો હવે આપણે ચેક કરીશું. આપણા ઈદડા પણ સરસ એવા બફાઈ ગયા છે. તો હવે જો તમે જોઈ શકો છો આપણું બેટર છે ચીપકતું નથી, એટલે સમજી લેવાનું કે આપણા જે ઈદડા છે બફાઈ ગયા છે. 5 મિનિટ જેવા આપણે ઠંડા થવા દઈશું. ઠંડા થાય એટલે એના પીસ કરી લેશું. અને આ ઈદડા છે તેને આપણે વઘારવાના નથી. આ ઈદડા એમનામ પણ તમે ખાઈ શકો છો. અને ઉપર થોડુંક આપણે તેલથી ગ્રીસ કરીશું, એટલે બહુ સારો એવો ટેસ્ટ આવશે. અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, એટલે એમાં ઈદડામાં ટેસ્ટ સારો એવો આવે છે. હવે આપણે નાઇફની મદદથી આ રીતે પીસ કરી લેશું. આ ઈદડા ટિફિન અથવા તો નાસ્તામાં તમે એટલા સરસ લાગે છે, અને તમે ન બનાવે તો જરૂરથી ટ્રાય કરજો, અને મને કહેજો કે તમે કેવી રીતે ઈદડા બનાવો છો. તો અહીંયા આપણા પીસ પણ બની ગયા છે. હવે આપણે આવી રીતે આપણે પીસ કાઢી લેશું. તમે જોઈ શકો છો કેટલા સરસ સોફ્ટ અને સારા એવા બન્યા છે. તો આ રીતે તમે બનાવજો. પહેલી વાર બનાવો તો જરૂરથી ટ્રાય કરજો, અને મને કોમેન્ટમાં કહેજો કે તમે કેવી રીતે બનાવો છો. તો આપણે એક સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લેશું. તો તમે જોઈ શકો છો આપણા ઈદડા બનીને રેડી થઈ ગયા છે. તો અમારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે. થેન્ક યુ.